ગુજરાત જોબ ગુરુમાં આપનું સ્વાગત છે। આજે આપણે CGE 2026 ભરતી વિશે વાત કરીશું। તો ચાલો જરા પણ ટાઈમ બગાડ્યા વગર સીધા મેઇન પોઈન્ટ પર આવીએ। CCE 2026માં 5300થી પણ વધારે જગ્યાઓ છે અને સાંભળવા મળ્યું છે કે આ આંકડો હજુ પણ વધી શકે છે। શું વાત છે! હવે લાયકાત શું છે? બસ ગ્રેજ્યુએટ। તમે કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હો, તમે આ સુવર્ણ તક માટે અરજી કરી શકો છો। તારીખો ખાસ નોંધી લેજો, 5 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026। પણ જુઓ, એક મિત્ર તરીકે સલાહ આપું છું, છેલ્લી ઘડીની રાહ જોતા જ નહીં। સર્વર ડાઉન થઈ જાય, કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે, એના કરતાં વહેલી તકે ફોર્મ ભરી જ દેજો। તો આજે આપણે શું જોવાના છીએ? આપણે આખી ફોર્મ ભરવાની પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। રજિસ્ટ્રેશનથી લઈને છેક ફાઇનલ સબમિશન સુધી બધું જ કવર કરી લઈશું। તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સ્ટેપથી, રજિસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લિકેશન। યાદ રાખજો, આ બધું જ કામ સરકારના ઓફિશિયલ ઓજાસ પોર્ટલ પર જ કરવાનું છે। ચાલો તો હવે જરા ડિટેલમાં સમજીએ। સૌથી પહેલાં તમારે ojas.gujarat.government.in વેબસાઇટ ખોલવાની છે। જેવું તમે હોમ પેજ પર આવો, ત્યાં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો અને પછી અપ્લાય પર જાઓ। હવે ત્યાં GSSB સિલેક્ટ કરવાનું છે અને જાહેરાત નંબર યાદ રાખજો 378-2025-26 એ શોધીને તેના પર ક્લિક કરી દેવાનું। હવે અહીં બે ઓપ્શન છે। જો તમે પહેલાં ક્યારે ઓજાસ પર ફોર્મ ભર્યું હોય અને તમારી પાસે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર હોય તો સીધો એ નાખીને આગળ વધી શકો છો। અને જો તમે પહેલીવાર ફોર્મ ભરી રહ્યા છો તો કોઈ ચિંતા નહીં, બસ સ્કીપ બટન દબાવી દો અને નવેસરથી આખું ફોર્મ ભરી શકાશે। ઓકે, તો હવે આપણે આવી ગઈએ છીએ ફોર્મના સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર। અહીંયા તમારી એક ડિટેલ 100% સાચી હોવી જ જોઈએ। ચાલો જોઈએ। સૌથી પહેલાં તો તમારી પર્સનલ ડિટેલ્સ। જુઓ, અહીં એક વાત મગજમાં ફિટ કરી દેજો, તમારું નામ આધાર કાર્ડ કે માર્કશીટમાં જે રીતે લખેલું છે ને, એક અક્ષર, એક સ્પેસ બધું જ સેમ ટુ સેમ લખવાનું છે। પિતાનું કે પતિનું નામ પણ આધાર કાર્ડ પ્રમાણે જ। અને હા, જો તમે પરિણીત હો તો મેરિટલ સ્ટેટસમાં મેરિડ લખવું કમ્પલસરી છે, ભૂલતા નહીં। કારણ કે યાદ રાખજો, એક નાનકડી ભૂલ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મોટી મુસીબત બની શકે છે અને એપ્લિકેશન કેન્સલ પણ થઈ શકે છે। ચાલો હવે વાત કરીએ કેટેગરી અને જાતિના સર્ટિફિકેટની। જો તમે EWS, SC, ST કે પછી SCBC જેવી કોઈ પણ કેટેગરીમાં આવતા હો તો તમારે તમારા સર્ટિફિકેટનો નંબર અને એની તારીખ બંને નાખવા પડશે। ખાસ કરીને SCBC ઉમેદવારો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની ડિટેલ્સ પણ આપવી પડશે। આ એ જ સર્ટિફિકેટ છે જે સાબિત કરે છે કે તમે અનામતના લાભ માટે ક્વોલિફાઈડ છો। અને હા, એક સારા સમાચાર પણ છે, અનામત કેટેગરીના જેટલા પણ કેન્ડિડેટ્સ છે એમને પરીક્ષા ફી પાછી મળી જશે। હવે આવીએ એડ્રેસ પર। અહીં તમારે પ્રેઝન્ટ અને પરમનન્ટ બંને એડ્રેસ ભરવાના છે। એક વાત યાદ રાખજો, તમારું એક્ઝામ સેન્ટર તમારા પ્રેઝન્ટ એડ્રેસના આધારે નક્કી થશે। પણ આ બધામાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે ખબર છે? તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ એકદમ ચાલુ અને એક્ટિવ હોવા જોઈએ। એ પાક્કું કરી લેજો, કારણ કે ભરતીની લિટરલી બધી જ અપડેટ્સ તમને એના પર જ મળવાની છે। ફોર્મમાં આગળ વધતા એક અધર ડિટેલ્સનો પણ સેક્શન આવશે। જો તમે સ્પોર્ટ્સ કોટામાં આવતા હો, દિવ્યાંગ એટલે કે PH કેટેગરીમાં હો કે પછી વિધવા સહાયના લાભાર્થી હો તો એની બધી જ ડિટેલ્સ અહીં એકદમ ધ્યાનથી અને સાચી ભરવાની છે। એની સાથે જ જે ઉમેદવારો એક્સ સર્વિસમેન છે એમને એમની રિટાયરમેન્ટ ડેટ લખવાની રહેશે અને જે લોકો અત્યારે ગવર્મેન્ટ જોબમાં છે એમને એમના ડિપાર્ટમેન્ટની ડિટેલ્સ અને જોઈનિંગ ડેટ આપવી પડશે। અને છેલ્લે એક સિમ્પલ સેક્શન છે લેંગ્વેજનો, જેમાં તમારે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે છે કે નહીં એના પર બસ ટિક કરવાનું છે। ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ એવા સેક્શન પર જ્યાંથી તમારી કારકિર્દીની દિશા નક્કી થશે। આ છે ગ્રુપ અને એજ્યુકેશન ડિટેલ્સનો વિભાગ। અહીં તમારે તમારી ભણતરની વિગતો અને ગ્રુપ A કે ગ્રુપ B માંથી પસંદગી કરવાની છે। ચાલો આને બરાબર સમજીએ। જુઓ, એક વાત એકદમ ક્લિયર કટ સમજી લો, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયેલું હોવું જ જોઈએ। જો તમે છેલ્લા સેમેસ્ટરમાં હો તો તમે એપ્લાય નહીં કરી શકો। તમારે તમારો ક્લાસ, કયા વર્ષમાં પાસ કર્યું અને કેટલા ટ્રાયલમાં પાસ કર્યું એ બધું લખવાનું છે। અને હા, ઘણા મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે CGPA કે ગ્રેડ પોઈન્ટનું શું કરવું। તો સિમ્પલ છે, તમારી યુનિવર્સિટીના જે પણ નિયમ હોય એ પ્રમાણે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને જ લખવાના છે। અને જો કન્ફ્યુઝન થાય તો ગૂગલ પર CGPA ટુ પર્સન્ટેજ કેલ્ક્યુલેટર સર્ચ કરી લેજો, તરત જ સોલ્યુશન મળી જશે। હવે આવે છે સૌથી મોટો સવાલ, ગ્રુપ A કે ગ્રુપ B, આ બંને વચ્ચે મેઇન ફરક શું છે? તો જુઓ, ગ્રુપ A ની મેન્સ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ હશે, એટલે કે તમારે લખવાનું રહેશે અને એ છે 350 માર્ક્સની, જ્યારે ગ્રુપ B ની મેન્સ પરીક્ષા MCQ બેઝડ એટલે કે ઓબ્જેક્ટિવ હશે અને એ છે 200 માર્ક્સની। તો હવે સ્માર્ટ ચોઇસ કઈ કહેવાય? મારી માનો તો બોથ એટલે કે બંને ઓપ્શન સિલેક્ટ કરવો। કેમ? કારણ કે તમે એક જ પ્રિલિમ્સ પરીક્ષા આપીને બંને મેન્સ માટે ક્વોલિફાય થવાનો ચાન્સ લઈ શકો છો। આ તો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય।
જેમ કે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, બોથ ઓપ્શન સિલેક્ટ કરવો એ જ સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી છે. તમારી તકો સીધી ડબલ થઈ જાય છે. વિચારો, એક જ તૈયારીમાં 2 અલગ અલગ પરીક્ષાઓ આપવાનો મોકો મળે, તો એને શા માટે જવા દેવો જોઈએ, રાઈટ? મિત્રો, હવે જે સેક્શન આવી રહ્યો છે ને, એના પર તમારું 100% ફોકસ અહીંયા જ રાખજો. કારણ કે સૌથી વધુ ભૂલો, સૌથી વધુ રિજેક્શન આ ફોટો અને સહી અપલોડ કરવામાં જ થાય છે. આખી પ્રોસેસનો સૌથી ક્રિટિકલ સ્ટેપ છે. ચાલો તો એના નિયમો બરાબર સમજી લઈએ. ફોટો માટે સાઇઝ છે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટર પહોળાઈ, અને સહી માટે 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ. અને બંને ફાઇલ કયા ફોર્મેટમાં? ફક્ત અને ફક્ત જેપીજી, બીજું કોઈ ફોર્મેટ નહીં ચાલે. અને પ્રોસેસ યાદ રાખજો, પહેલાં એપ્લિકેશન સેવ કરવાની, પછી તમારું એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખીને લોગિન કરવાનું, અને પછી જ ફોટો સહી અપલોડ કરવાના છે. હવે ફોટો પર તારીખ લખવાનો જે નવો નિયમ છે એને સમજીએ. ફોટોના નીચેના ભાગમાં એક સફેદ પટ્ટી હોવી કમ્પલસરી છે, અને પટ્ટી પર કાળા અક્ષરમાં એકદમ ક્લિયર વંચાય એ રીતે તારીખ લખેલી હોવી જોઈએ. હવે આમાં જાતે પ્રયોગો ના કરતા. મારી સલાહ છે કે કોઈ સારા ફોટો સ્ટુડિયોમાં જઈને જ આ કામ કરાવજો, જેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એકદમ પરફેક્ટ કામ થાય. તો સવાલ એ છે કે ફોટો પર તારીખ કઈ લખાવાની? તો નિયમ એકદમ સિમ્પલ છે. તમારો ફોટો 1 વર્ષથી વધારે જૂનો ના હોવો જોઈએ. એનો મતલબ એ થયો કે 20 ફેબ્રુઆરી 2025થી લઈને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીની કોઈ પણ તારીખ તમે લખાવી શકો છો. આ તમારો સેફ ઝોન છે. અને હા, એ દિવસે રવિવાર હોય કે કોઈ રજા હોય, એનાથી કોઈ જ ફરક નથી પડતો. હવે એક એવી વાત જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે જે ફોટો અત્યારે અપલોડ કરી રહ્યા છો એને ખાલી ફોર્મ ભરવા પૂરતો ના સમજતા. આ જ ફોટો, સેમ ટુ સેમ ફોટો તમારી આખી ભરતી પ્રક્રિયા દરમિયાન તમારો સાથી બનશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, મેઇન્સ પરીક્ષામાં અને છેક મેડિકલ ટેસ્ટ સુધી બધે જ આ જ ફોટો જોઈશે. એટલે મહેરબાની કરીને એની 5 થી 10 હાર્ડ કોપી કઢાવીને સાચવી રાખજો, અને ડિજિટલ કોપી તો સાચવવાની જ છે. ભૂલથી પણ જો ફોટો બદલાયો તો સમજી લેજો કે બહુ મોટી મુશ્કેલી થઈ શકે છે. હવે સહી માટે પણ એક નાનો પણ ઇમ્પોર્ટન્ટ નિયમ છે. સિગ્નેચર ફક્ત કાળી અથવા તો બ્લુ પેનથી જ કરવાની. લાલ પેનનો ઉપયોગ તો ભૂલથી પણ ના કરતા. અને હા, જે મિત્રો ઓબીસી કેટેગરીના છે એમને ફરીથી એકવાર યાદ અપાવી દો, ફોર્મ ભરતી વખતે તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હાથવગું રાખજો. એનો નંબર અને તારીખ જોઈશે. વાહ, સરસ! તો હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ. આપણો લાસ્ટ સ્ટેપ છે એપ્લિકેશનને ફાઇનલી કન્ફર્મ કરવી અને ફી પેમેન્ટ કરવું. જુઓ, ફોટો અને સહી અપલોડ થઈ જાય એટલે કામ પૂરું નથી થઈ જતું. ઘણા લોકો અહીંયા જ ભૂલ કરે છે. તમારે કન્ફર્મ એપ્લિકેશન બટન દબાવવાનું ભૂલવાનું નથી. એ કમ્પલસરી છે. જો તમે આ સ્ટેપ ચૂકી ગયા તો સમજી લો કે તમારી અત્યાર સુધીની બધી જ મહેનત પાણીમાં ગઈ. અને જેવું તમે કન્ફર્મ કરશો એટલે એક કન્ફર્મેશન નંબર જનરેટ થશે. એને તમારા ફોનમાં, ડાયરીમાં, ઈમેલમાં બધી જગ્યાએ સેફલી સાચવીને રાખજો. એ બહુ કામ લાગશે. હવે ફાઇનલી ફીની વાત કરી લઈએ. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારા માટે ફી છે ₹500. અને જો તમે કોઈ પણ અનામત કેટેગરીમાં આવો છો તો તમારા માટે ફી છે ₹400. અને હા, એ વાત ફરીથી યાદ કરાવી દો, અનામત કેટેગરીના ઉમેદવારોને પ્રિલિમ્સ પરીક્ષા આપ્યા પછી આ ₹400 પાછા મળી જશે. ગુજરાત જોબ ગુરુ હંમેશા તમારી સાથે. વધુ અપડેટ્સ માટે આજે જ જોડાઓ.